એક લગ્ન પ્રસંગ, એક મહિલાની આ લગ્ન પ્રસંગમાં થઈ છેડતી અને થયું સમાજ સામે મસ્ત મોટું અપમાન. અપમાનની આગ મહિનાઓ સુધી સળગતી રહી. આખરે અદાવતની રંજીશ રાખીને સમગ્ર ઘટનાની અંદર એક યુવકની કરપીન હત્યા મંદિરની બહાર તેની પત્નીની હાજરીમાં શહેરના ખુલ્લે આમ રાજમાર્ગ પર કરવામાં આવી. પોલીસે થોડાક જ દિવસોની અંદર આરોપીને દબોચી લીધો છે. આરોપીની કડક હાથે પૂછપરછ શરૂ કરતા આ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો થવા પામ્યો છે અને ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હત્યાને લઈને વિસ્તારમાં ગભરાટનો માહોલ હતો, પરંતુ પોલીસ પણ એટલી સતર્ક હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આખરે આરોપીને મુંબઈથી આવતી વખતે કપુરાઈ પોલીસ પાસેથી દબોચી લીધો. વડોદરાના કલાલી વિસ્તારમાં થોડા દિવસ પહેલા બનેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા યુવક પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્રણ 6/2026 રોજ મોડી રાત્રે એટલે કે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ છે આ ઘટના બનેલી હતી, જેમાં પૂજા જે ગિરીશભાઈના વાઇફ છે એમને ફરિયાદી છે. એમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કે દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનો માંડવો હતો ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયેલા હતા અને દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલ હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં જ મરણ ગયેલ હતું. બનાવની ભીતરમાં ડોક્યું કરીએ તો અમદાવાદ શહેરના દહે ગામમાં એક લગ્ન પ્રસંગ હતો. સમાજના લગ્ન પ્રસંગની અંદર દર્શન મારવાડી એક મહિલાની છેડતી કરી હતી. સમગ્ર સમાજની સામે અપમાનનો કડવો ઘૂંટડો તેને પીવો પડ્યો હતો. આ અપમાનનો બદલો લેવા માટે તેને આ ષડયંત્ર અને હત્યાનું કાવતરું રચી નાખ્યું હતું. સમગ્ર ઘટનાક્રમ પ્રમાણે અપમાન સમાજની સામે થયું, એની આગ સળગતી રહી અને એનો બદલો લેવા માટેનો મનસૂબો ઘડી કાઢ્યો. એના જ ભાગરૂપે આ કલાલી વિસ્તારની અંદર ખુલ્લે આમ ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી. પોલીસની કડક પૂછપરછમાં આ ચોંકાવનારી બાબતો ઉજાગર થઈ. ફરિયાદ મુજબ ગત 3જી તારીખે મૃતક પોતાની પત્ની સાથે ધાર્મિક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપી દર્શન મારવાડીએ તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પાદરા, અટલાદરા, વાપી અને ત્યારબાદ મુંબઈ ભાગી ગયો હતો. સમાજ સામે થયેલું અપમાન અને અપમાનનો બદલો લેવાનું મનસૂબો ઘડનાર આરોપી આખરે હત્યાની ગુનાને અંજામ આપી દીધો. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસ સતર્ક બની હત્યાનો ગુનો નોંધ્યો અને ત્યારબાદ અલગ અલગ પોલીસે ટીમો બનાવી. ટીમોએ તપાસનો પ્રારંભ કરી દીધો. આરોપી છેલ્લા ઘણા દિવસથી ફરાર હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે મુંબઈથી પરત આવતા કપુરાઈ પોલીસ સ્ટેશન પાસે આરોપીને દબોચી લીધો અને તે બાદ પોલીસે આરોપીની કડક હાથે પૂછપરછ શરૂ કરી.
આરોપીની પૂછપરછ કરતા તેમજ અમારી જે ક્રાઇમની ટીમ તેમજ લોકલ એલસીબી તેમજ ડિસ્ટર્બના માણસો એની પાછળ હતા. તો આરોપીના જણાવ્યા મુજબ કે એનું જે ટ્રેસિંગ થતું હતું કે પહેલાં શરૂઆતમાં એ પાદરા ભાગી ગયો, પાદરાથી પાછો ખોડિયારનગર ગયો, ખોડિયારનગરથી વાપી ગયો અને વાપીથી મુંબઈ ગયો હતો. ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયો હતો અને ત્યાંથી પછી પાછો એ નહીં થયું તો વડોદરા આવતું હતો. તો વડોદરા કપૂરાઈથી અહીંયાથી આને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલ છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં? આરોપીએ હત્યાનું કાવતરું કેટલા સમયથી ઘડ્યું હતું? હત્યા પાછળ માત્ર અદાવત જ કારણ હતી કે અન્ય કોઈ પાસું પણ જોડાયેલું છે? તે તમામ મુદ્દાઓ હવે પોલીસ તપાસના કેન્દ્રમાં છે. એક લગ્ન પ્રસંગમાં થયેલી છેડતીની ઘટના, અપમાન અને ત્યાંથી શરૂ થયેલો આ વિવાદ અને સળગતી રહી આગ. યુવકે મનસૂબો ઘડી નાખ્યો કે આની હત્યા કરવી છે. ત્યારબાદ તેને હત્યાના ગુનાને અંજામ આપી દીધો, ત્યાંથી ફરાર થઈ ગયો. સમાજ સામે થયેલા અપમાનનો તેને બદલો ચોક્કસ લઈ લીધો, પરંતુ આખી જિંદગી હવે યુવક જે આરોપી છે તે જેલમાં કાપશે અને એક પરિવારને જિંદગીભરનું સહન ન થાય એટલું મસ્ત મોટું દુઃખ આપીને જતો રહ્યો. ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બાતમીના આધારે પોલીસ હવે તપાસમાં લાગી છે કે આ હત્યાનું કાવતરું રચનાર યુવકને માત્ર આ જ મનસૂબો હતો કે એની સાથે બીજી કોઈ લોકોની સંડોવણી છે અને સાથે સાથે કોઈ અન્ય કારણ છે. પોલીસ હાલમાં તપાસમાં લાગી છે, પરંતુ એક વાત ચોક્કસ છે, વિવાદ, ગુસ્સો અને કાવતરું આખરે ગુનાને જ્યારે અંજામ આપો છો ત્યારે ચોક્કસપણે જિંદગી જેલની પાછળ જ વિતાવવી પડશે, કેમ કે કાયદો તો કાયદાનું કામ કરશે.